ભુજના રાયધણપર ગામમાં શુક્રવારે બે જૂથો વચ્ચે ભારે ધીંગાણું સર્જાયું। આરોપ છે કે બાજુના ગામમાંથી આવેલા કેટલાક લઘુમતી સમાજના લોકોએ રાયધણ ગામમાં હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને ગાડી ચડાવી દઈને મારી નાખવાનો પ્રયાસ થયો। આખરે એવું તે શું બન્યું કે સામાન્ય બોલાચાલી લોહિયાર ધીંગાણામાં ફેરવાઈ ગઈ। કોણ છે તે તત્વો જે ગામમાં ઘૂસીને પથ્થરમારો કર્યો? એકલધામના મહંત દેવનાથ બાપુએ ગામમાં પહોંચીને શું કહ્યું? આ તમામ મુદ્દા પર નજર કરીએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ। ભુજ તાલુકાના રાયધણપર ગામે ગત શુક્રવાર મોડી રાત્રે સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર કચ્છ પંથકમાં ચકચાર મચાવી દીધી છે। નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ગામો વચ્ચે ભારે તણાવનું વાતાવરણ સર્જાયું। વરનોરા ગામના કેટલાક લઘુમતી સમાજના શખ્સો દ્વારા રાયધણપર ગામમાં ઘૂસી પથ્થરમારો, તોડફોડ તેમજ ગામના લોકોને ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, જ્યારે અન્ય 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ માધાપર પોલીસ, પદ્ધર પોલીસ, એલસીબી સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। જોકે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનોને પણ નિશાન બનાવી પથ્થરમારો કરતા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। હાલ બંને ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। પોલીસ ફરિયાદ મુજબ રાયધણ ગામમાં દર્શન મોહનભાઈ બરાડિયા નામનો યુવક શુક્રવાર રાત્રે પોતાના મિત્રો સાથે ગામના નાકે બેઠો હતો। આ દરમિયાન વરનોરા ગામના કેટલાક યુવકો ત્યાં પહોંચ્યા। બંને પક્ષ વચ્ચે નજર મિલાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ। આ દરમિયાન અપશબ્દો બોલતા વાતાવરણ વધુ તંગ બન્યું અને પ્રાથમિક ઝઘડા દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, પરંતુ ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા। જોકે થોડા સમય બાદ સ્થિતિ વધુ ગંભીર બની અને ફરિયાદ મુજબ વરનોરા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ધોકા, લોખંડના પાઇપો અને ઘાતક હથિયારો સાથે રાંધણ ગામમાં ધસી આવ્યા। ટોળાએ ગામના પાદરે પહોંચતાની સાથે જ ભારે પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોળામાં સામેલ કેટલાક શખ્સો બોલેરો પિકઅપ વાહન ગામ લોકો તરફ પૂરપાટ ઝડપે દોડાવી દીધી હતી। આ દરમિયાન કેટલાક લોકો વાહનની ઝપટમાં આવતા બચી ગયા હતા, જ્યારે કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી। ગ્રામ લોકોના જણાવ્યા મુજબ આ ઘટના પર મારામારી કે પથ્થરમારા પૂરતી સીમિત નહોતી, પરંતુ લોકોના જીવ જોખમમાં મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના બાદ સમગ્ર ગામમાં હાલ ભયનું અને તણાવનું વાતાવરણ ફેલાઈ ગયેલું છે। અનેક પરિવારો ઘરમાં બંધ થઈ ગયા છે અને મહિલાઓ તથા બાળકો પર ભારે ગભરાટમાં જોવા મળી રહ્યા છે। ઘટનાની માહિતી મળતા જ પોલીસ દળ સ્થળ પર પહોંચ્યું હતું, પરંતુ તોફાની તત્વોએ પોલીસની હાજરીનો કોઈ જ ડર રાખ્યો નહોતો। પોલીસના જણાવ્યા મુજબ કાયદોની વ્યવસ્થા જાળવવા પહોંચેલા પોલીસ જવાનો અને તેના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કેટલાક પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવાનું પણ સામે આવ્યું છે। પોલીસે સ્થિતિ કાબુ લેવા માટે વધારાનો બંદોબસ્ત બોલાવ્યો હતો અને રાત્રે જ બંને ગામમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું। વરિષ્ઠ અધિકારીઓની સ્થળ મુલાકાતને લઈને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી। પથ્થરમારા અને હુમલાની ઘટનામાં ગાબડા યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બનતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો। યુવકને હાલ બ્રેન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ હોવાનું પ્રાથમિક સમાચાર સામે આવ્યા છે। આ ઉપરાંત અન્ય 3 થી 4 લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી। ઘટના બાદ દર્શન મારડિયાની ફરિયાદને આધારે માધાપર પોલીસ સ્ટેશનમાં 23 નામજોગ આરોપીઓ તથા 5 થી 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે હત્યાનો પ્રયાસ, રમખાણ, જાહેર શાંતિભંગ, ગેરકાયદેસર ટોળું એકત્ર કરવા સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત કેટલાક શખ્સોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ પોતાની કાર્યરત કામગીરી કરી રહી છે। ઘટનાને પગલે રાયધણ ગામમાં મુલાકાતે પહોંચેલા એકલધામના મહંત દેવનાથ બાપુએ પીડિત પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી। તેમણે જણાવ્યું કે સમગ્ર હિન્દુ સમાજ રાયધણ ગામની સાથે ઊભો છે અને પીડિતોને ન્યાય મળે તે માટે જરૂરી તમામ પ્રયાસ કરવામાં આવશે। દેવનાથ બાપુએ પોલીસ પ્રશાસન પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે અને જે પણ દોષિત હશે તેને કડકમાં કડક સજા મળશે। શું કહ્યું એકલધામના મહંત દેવનાથ બાપુએ? આવો પહેલા તે સાંભળી લઈએ। જય શ્રી રામ। જય શ્રી રામ। બે દિવસ પહેલા રાયધણ પર ગામના હિન્દુ નાગરિકો ઉપર વિધર્મીઓ દ્વારા
હુમલો કરવામાં આવ્યો એ નિંદનીય છે. એની હું નિંદા કરું છું, ટીકા કરું છું અને વખોડું છું. સાથે સાથે એક થોડી ચિંતા પણ થઈ છે કે આ ભારત દેશ છે, આ ભારત દેશ સનાતનીઓનો દેશ છે, હિન્દુ પરંપરાનો દેશ છે, હિન્દુ સંસ્કૃતિનો દેશ છે. આપણે જોઈએ છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર હુમલા થાય છે, ત્યાં હિન્દુઓ અલ્પસંખ્યકમાં છે. પાકિસ્તાનની અંદર હિન્દુઓ ઉપર બર્બરતાથી હુમલા થાય છે, ત્યાં હિન્દુઓ અલ્પસંખ્યક છે. પણ ભારત વર્ષની અંદર 80% જે સંખ્યા ધરાવનાર હિન્દુ સમાજ છે, બધાએ ધર્મોનો એક ટાઈમ છે કે કોઈ 2000 પહેલે જન્મ લીધો છે, કોઈ 2500 વર્ષ પહેલા જન્મ લીધો છે, કોઈ 4000 વર્ષ પૂર્વે લીધો છે. પણ સનાતન પરંપરા, સનાતન ધર્મ દુનિયાની અંદર એવો કોઈને કહી શકે કે આ ટાઈમે જન્મ લીધો છે. આ સૃષ્ટિની જ્યારેથી રચના છે ત્યારેથી સનાતન ધર્મ છે. અને આ સનાતન ધર્મની પૂજવા વાળો, સનાતન ધર્મની પરંપરાનો અનુયાયી હિન્દુ સમાજ આ દેશમાં 80% છે. અને 80% એ સમાજ હોય અને વિધર્મીઓ હુમલા કરે ત્યાં આપણને ચિંતા થાય છે. આપણે પાસે અમે એટલા માટે જ આવ્યા છીએ, પૂરે ગામને અમે આશ્વાસન આપીએ છીએ અને સમર્થન પણ આપીએ છીએ કે રાયધન પરના હિન્દુ સમાજ ખાલી એકલો નથી, સમસ્ત હિન્દુ સમાજ આપને સાથે છે. ખાલી કચરો નહીં, સમસ્ત ભારત વર્ષનો હિન્દુ સમાજ આપને સાથે છે. અને એટલો અહીંયાથી હું ચોક્કસ કહીશ, રાયધન પરના હિન્દુ સમાજની ગમે ત્યારે જરૂર પડે, અડધી રાતની જરૂર પડે, તમારે ત્યાં હાજર થઈ જશે. અને અમે આપના સંન્યાસી છીએ, અમે આપના આચાર્ય છીએ, આપના સાધુ છીએ. અમે હિન્દુ કેવી રીતે સુરક્ષિત રહે, સનાતન ધર્મ કેવી રીતે સુરક્ષિત રહે, એને માટે અમે તમારા માટે હરદમ જીવીએ છીએ. અમારા માટે બીજો કોઈ પ્રયોજન નથી. અમારો જીવનનો પ્રયોજન, અમારા જીવનનો હેતુ એક જ છે, હિન્દુ સમાજ કેવી રીતે સુરક્ષિત રહે, સનાતન ધર્મ કેવી રીતે સુરક્ષિત રહે, મા ભારતી કેવી રીતે સુરક્ષે, એના માટે અમારો જીવન છે. બીજો અમારા જીવનનો કોઈ હેતુ નથી. આ બચકથી અમે વિધર્મીઓને પણ કહી દઈએ છીએ, કે હિન્દુ સહિષ્ણુ છે એ પાકી વાત. હિન્દુ અંદર સહિષ્ણુતા છે, હિન્દુની અંદર સહનશીલતા છે, પણ એની એક હદ હોય છે. અને હિન્દુ પોતાનો જયારે ઉગ્ર રૂપ ધારણ કરી લેશે તો તમારે અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થઈ જશે. તમારે અસ્તિત્વને બચાવવો હોય તો હિન્દુ સમાજ સામે કોઈ આંગળી ન ઉભી કરતા, હિન્દુ સમાજને કોઈ છંછોડતા નહીં. અને તમે ઘણો છંછોડશો તો તમારે રહેવાનું અહીંયા મુશ્કેલ થઈ જશે. તમારી આ કાયરતાપૂર્વક તમારી આ કાયરતા રાતના આવીને તમે હિન્દુ સમાજને ગામ ઉપર હુમલો કરો. ઘટના બાદ વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો પર રાયધણ ગામે પહોંચ્યા હતા. આગેવાનોએ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી, જે કાયદેસરની કાર્યવાહી ઝડપી કરવા માટે અને દોષિતો સામે કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાયધણ ગામે અને વરનોરા ગામે બંને ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સમાચારમાં જે પણ અપડેટ હશે વીઆર લાઈવ આપણે ચોક્કસથી બતાવતું રહેશે. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.